જય આદિવાસી। આજે સવારમાં જ રાંગેણ ઘાટી એટલે રાંગેણ માતાના અમે દર્શન કર્યા। એનો મૂળ હેતુ એ છે કે ભારત આદિવાસી પાર્ટીને આબુથી ઉમરગામ સુધી હરેક આદિવાસી ક્ષેત્ર સુધી લઈ જવા માટે આજે અમે સક્ષમ તૈયાર થયા છીએ અને દરેક જગ્યાએ તાલુકાની બોડી, જિલ્લાની બોડી તેમજ રાજ્ય કક્ષાની બોડી આ તમામ નિમવાનું આજથી ચાલુ થઈ ગયું છે। એટલે તમામ લોકો હવે તૈયાર થઈ જાય અને આપણા જે આદિવાસીના હક અધિકાર છે, જલ જંગલ જમીન છે, આ તમામને લડવા માટે પણ તૈયાર થઈ જાય। અત્યાર સુધી આપણે એક સામાજિક વિંગોની અંદર કામ કરતા હતા, હવે એક આપણી રાજકીય વિંગો બની ગઈ છે જે ભારત આદિવાસી પાર્ટી છે અને આ જ પરચમ અને આ જ ઝંડો આપણે આદિવાસી ક્ષેત્રની અંદર ભારત આદિવાસી પાર્ટીના નામથી લહેરાઈશું અને રાજકીયને જાગૃતિ આપીશું। અને આ વખતે હવે જે લોકસભા આવી રહી છે એ લોકસભાની અંદર પણ આપણે આપણું જે બળ છે, આપણે આદિવાસીની એકતા છે અને રાજકીય એકતા આ વખતે બતાવીશું। એ જ આશા સાથે અમે આજે દર્શન કર્યા છે। જોહાર, જય આદિવાસી।